જર્જરિત મકાનો સામે રાજકોટ મહાનગરપાલિકાએ કરી કડક કાર્યવાહી। રાજકોટમાં 866 મિલકતોને મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે। ચોમાસા પહેલા જોખમી બાંધકામ દૂર કરવા માટેની નોટિસ છે। નોટિસના પગલે 202 મકાનમાં રિપેરિંગ કામ પૂર્ણ। રાજકોટમાં સૌથી ખરાબ સ્થિતિ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સની છે। 318 મકાનો હાઉસિંગ બોર્ડના જર્જરિત શ્રેણીમાં છે। વોર્ડ નંબર 2, 3, 7 અને 14માં જર્જરિત ઇમારતની સંખ્યા વધુ છે। વોર્ડ નંબર 10, 11 અને 12માં 70 જેટલા મકાનો જર્જરિત છે। કનક રોડ પરનું ફાયર બ્રિગેડનું બિલ્ડિંગ પણ અત્યંત જર્જરિત હાલતમાં છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, જર્જરિત મકાનો સામે રાજકોટ મહાનગરપાલિકા શું કાર્યવાહી કરી રહી છે? રાજકોટ મહાનગરપાલિકાએ સર્વે કર્યો અને જે મકાનો જર્જરિત અવસ્થામાં મળી આવ્યા એવા 866 મિલકતોના માલિકો અથવા તો તેમના જે ભાડુઆત છે તેમને નોટિસ આપવામાં આવી છે। ચોમાસા પહેલા જે જર્જરિત ભાગ છે ઇમારતનો એ ભાગ યા તો રિપેર કરી લેવામાં આવે યા તો એને તોડી પાડવામાં આવે, આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે। સૌથી વધારે વોર્ડ નંબર 2, 3, 7 અને 14માં જર્જરિત ઇમારતો સામે આવી છે। એ જ રીતે વોર્ડ નંબર 10, 11, 12માં 70થી વધારે મકાનો જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। જો કે આશ્ચર્યની વાત એ છે કે મહાનગરપાલિકાએ આ ખાનગી જે ઇમારતો છે, મિલકતો છે એને તો નોટિસ આપી જ છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનું જે એક ફાયર વિભાગનું બિલ્ડિંગ આવેલું છે કનક રોડ ઉપર, એ પણ જર્જરિત છે। જો કે આ અંગે કોઈ નોટિસ નથી આપવામાં આવી। જો કે મહાનગરપાલિકાએ ખુદે આ ઉતારવાનું રહે છે। મહત્વપૂર્ણ બાબત કે ચોમાસામાં વંટોળ જેવી પરિસ્થિતિ એટલે કે વાવાઝોડા જેવી પરિસ્થિતિ હોય છે અથવા તો વધારે પડતો વરસાદ હોય છે ત્યારે આવા જર્જરિત ઇમારતો એ પડતી હોય છે અને તેની અંદર જાનમાલનું નુકસાન થતું હોય છે। આવું ન થાય એ માટે આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। જો કે આ નોટિસ મળ્યા બાદ 202 જેટલા મકાનો એવા પણ સામે આવ્યા છે કે જેને રિપેરિંગ કામકાજ પણ કરી લીધું છે। કેટલાક મકાનો ઇમારતો એવા પણ છે કે જેમાં મકાન માલિક યા તો ભાડુઆત અથવા તો જે જૂના માલિક હતા, નવા માલિક છે, તેમની વચ્ચે કાનૂની ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે, જેના કારણે એ ઇમારતો તોડવી અથવા તો એને રિપેર કરવી તેને લઈને પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।